છેલ્લા ખાસા સમયથી આપણે માર્કેટ ડાઉન જવાની ઘટનાઓ, સોનું ચાંદી પડી જવાની અને ઈરાન ઇરાકના યુદ્ધની જ ઘટનાઓ જોઈ રહ્યા છે. સો વર્લ્ડમાં કંઈક સારું પણ થઈ રહ્યું છે જોડે જોડે. શું સારું થઈ રહ્યું છે એનું મારી પાસે આખું એક લિસ્ટ છે જે હું તમને શેર કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલા એક પેરેલાઇઝડ વ્યક્તિનું બ્રેન ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું અને હવે એ ચાલી શકે છે, દોડી શકે છે. પેરેલાઇઝડ વ્યક્તિનું બ્રેન ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું, એ ચાલી શકે છે, એ દોડી શકે છે. નંબર 2, ફ્રાન્સે ઇન્ફ્લુઅન્સર્સને કહ્યું છે કે કોસ્મેટિક સર્જરી અને અમુક કોસ્મેટિક પ્રોડક્ટ્સ જે હાનિકારક છે એનું પ્રમોશન ન કરો, અને અમુક એવી પ્રોડક્ટ્સ જે ડાયટિંગ માટે હેલ્પ કરે છે પણ રિસ્કી છે એનું પ્રમોશન ન કરવામાં આવે, એની પર બેન મૂકવામાં આવ્યો છે. નંબર 3, સાઉથ કોરિયાએ એક એવું પ્લાસ્ટિક શોધ્યું છે, પ્લાન્ટ બેઝ પ્લાસ્ટિક, જે દરિયાના પાણીમાં જશે અને એ ડિઝોલ્વ થઈ જશે અને એ હાર્મફુલ નહીં હોય. દેન 70 વર્ષ પછી ભારતમાં ચિત્તા દેખાયા છે અને લગભગ 20 વર્ષ પછી પેલું રિયો પિક્ચર નહોતું જેમાં બ્લુ કલરના મકાઉ બર્ડ્સ હતા, એ 20 વર્ષ પછી 2 મકાઉ બર્ડ ફરી એકવાર જોવા મળ્યા છે. આ સિવાય 32,000 વર્ષ જૂનું એટલે કે આઈઝડ એજના જમાનામાં એક ફૂલ જોવા મળતું હતું, એ ફૂલ ફરી ખીલ્યું છે. જી હા. અને કઝાકિસ્તાનમાં એક દરિયો જે ઓઝલ થઈ ગયો હતો, 75% પાણી એમાંથી જતું રહ્યું હતું, એમાંથી 45 થી 50% દરિયો પાછો લાવવામાં આવ્યો છે. મેક્સિકોએ ડોલ્ફિન શો ઉપર પ્રતિબંધ મૂક્યો છે ડોલ્ફિન્સને બચાવવા માટે, અને કોરિયાએ ડોગ મીટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે જેના કારણે 80,000 ડોગ્સનું જીવન બચી જશે. અને અમેરિકાએ ડોલ્ફિન વિંગ્સના ટ્રેડિંગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે જેના કારણે ડોલ્ફિન્સને પણ કોઈ પ્રકારનો ખતરો રહે નહીં, અને ઓઝોનનું લેયર પણ ધાર્યા કરતાં ઘણી સારી સ્પીડે રિકવર થઈ રહ્યું છે. આટલી સારી ઘટનાઓ પણ દુનિયામાં છેલ્લા 1 થી 2 મહિનામાં ઘટી છે, પણ એ આપણને જાણવા નથી મળતી. આપણને ફક્ત યુદ્ધની જ ઘટનાઓ જાણવા મળે છે.